નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર પ્રથમ સાર ચાલે છે સંસ્કૃતમાં બે સંસ્કૃતમાં બહુ જો પવા બહુ બેઠો જે બહાર બાજુ વાંચી બેઠી પ્રવચન સાર ચાલે છે. શું કે છે કે પહેલો જેને ધર્મ થાય ને કેમ થાય ને પછી એના જ્ઞાનમાં આત્મા કેવો જણાય. સમજાણું થાય? ધર્મ થાય અને કઈ રીતે થાય? આત્મા વસ્તુ પોતે અનંત આનંદ ને જ્ઞાન આદિ સ્વભાવનો ભંડાર એને શરીર વાણી મનનો પૃથક કરીને ભેદ પાડીને પુણ્યપાપના વિકલ્પોને પણ જુદા પાડીને સ્વભાવની એકતાની અંતરદ્રષ્ટિ કરે ત્યારે તેને સમ્યક દર્શન રૂપી પ્રથમ ધર્મ થાય. સમજાણું કાંઈ? અનંત અનંત શાંતિ અને આનંદનો સ્વભાવ એનો છે અને ત્રણ ત્રણલોકને જાણવાનો એનો સ્વભાવ છે. રાગથી માંડીને કોઈ પણ ચીજ મારી છે એવું માનવાનો એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? શુભ વિકલ્પ એક દયાદાન ભક્તિનો વિકલ્પ છે એ પણ મારો છે મને લાભદાયક છે એ માનવાનો એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો શુદ્ધ ઉપયોગ સ્વરૂપ એનો સ્વભાવ છે. એવો આત્મા પુણ્ય ને પાપના વિકલ્પથી ભીન પાડી અને શુદ્ધ ઉપયોગ સ્વરૂપ છે એનું ભાન થતા તે ધર્મીનું જ્ઞાન શું આત્માના ધર્મને જોવે છે એ વાત ચાલે છે. સમજાણું કાંઈ? તો હવે આમાં સમજાય છે કે નહીં આ ધર્મ કેમ કરવો એમાં આવે છે. પણ તો ધર્મ જોઈ આમ જોથ્યો બીજ આનાથી વિરુદ્ધ જોવું નહીં એમ આવ્યું નહીં કે સમજાય. હા કે છે આપણે અહીંયા કેટલી નહીં આવી 45 આવી ગઈ. આત્મા સ્વસ્વરૂપ એને વ્યવહારને એમ કહ્યું કે એ નિમિત્તને અનુસરીને દ્વેષ પણ અનુસરે એવો એક એનો ધર્મ પોતાનો નિમિત્ત એને અનુસરાવે એમ નહીં. સમજાણું કાંઈ? સમ્યક જ્ઞાન થયું એવો જે ધર્મી રાગ વિકલ્પથી ભીન પડતા છતાં એની દ્રષ્ટિમાં અભેદ પણ હોવા છતાં એ અભેદની દ્રષ્ટિ સાથે જે જ્ઞાન થાય એ જ્ઞાન એમ જાણે છે કે આ દ્રવ્યની મારી પર્યાય નિમિત્તને અનુસરે છે કર્મને અનુસરે પોતે અને એનો અભાવ થાય ત્યારે મોક્ષનો પરનો અભાવ છે એટલું દ્વૈતપણું અનુસરે છે એવો એક મારી યુક્તાનો ધર્મ છે. કર્મ એને અનુસરાવે છે એવો મારામાં ધર્મ નથી. સમજાણું કાંઈ? એ વ્યવહાર નહીં વાત છે. નિશ્ચય નહીં કે ધર્મી પોતાને ગણધર પણ એમ જાણે છે કે મારો આત્મા આજે પર્યાયમાં રાગ છે
એ ભાવબંધને નિશ્ચયથી અનુસરે છે, પરને નહીં. અને ભાવબંધનો અભાવ પણ મારામાં નિશ્ચયથી મારે લઈને થાય છે. એમાં અદ્વૈતને અનુસરે, અદ્વૈત એટલે એક આત્માને અનુસરે છે. સમજાણું કાંઈ? એવો એક આત્મામાં ધર્મ ધારી રાખેલો ભાવ છે. એમ જ્ઞાની ચાર જ્ઞાનના ધણી ગંધર પણ એમ જોવે, અને દેડકો પણ આટલો નાનો શરીર હોય ને સમ્યક જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન દ્વારા આમ જોવે છે. સમજાણું કાંઈ? દ્રવ્ય તો નિત્ય છે એમ જોવે છે, પર્યાય અનિત છે એમ જોવે છે, દ્વૈત અનુસરે છે, આત્મા એવો એક ધર્મ છે એમ જોવે છે, અને હું એકલો મને અનુસરનાર છું પરની અપેક્ષા, એવો પણ એક મારો ધર્મ છે. સમજાણું કયાના? હવે આ તો 45-46 આત્મદ્રવ્ય એવી ચીજ છે, અને એમ જોવે છે જ્ઞાની. અશુદ્ધ નહીં, ભાષા અશુદ્ધ નહીં લીધી છે. અને ઘટ અને રામપાત્રની વિશિષ્ટ માટી માત્રની માફક, જાણે કે માટીમાં ઘટ ને પાત્ર પર્યાયની જાણે ઉપાધિ હોય એવી શૈલી વાપરી છે ભાઈ. ભેદરૂપ પર્યાય છે એ ઉપાધિ છે. ધ્યાન રાખજો, ભગવાન આત્મા વસ્તુ છે, પૂર્ણાનંદ સદાનંદ, પણ એની પર્યાયમાં જે છે કે જે અહીંયા માટીમાં જેમ પર્યાયમાં ભેદ પડે છે, ઘટ રામ પાત્ર વિજય, તો એ એકરૂપ માટીમાં એ ભેદ છે તે અશુદ્ધતા છે એમ છે. સમજાણું કાંઈ? એ અશુદ્ધ નહીં, ઘટ અને રામપાત્રથી ખાસ માટી માત્રની માફક, માટી જેમ ઘટ પણ રામપાત્ર પણ, રામપાત્ર લીધું છે ને, ડોશીને રામનું નામ નહોતું આવડતું, રામનું નામ બોલે નહીં, રામ બોલે તો ધર્મ થઈ જશે રામનું, રામ નહીં. પછી એક વખત મરતા વખતે એક શંકરું લાવીને મૂક્યું, ડોશી આનું નામ હું રામપાત્ર નથી, શંકોરું. આ વાત માછલી ગામ છે ને, માછલી આ વાત એક માટલી ગામ છે ને ત્યાં ગુજરાતમાં જામનગર પાસે, જ્યાં આ વાત વિષ્ણુ હતો એ વાત કરતો છે. રામનું નામ પણ નામ માત્રથી મોક્ષ થાય છે. ડોશીને રામ કોઈ પણ રીતે નામ રામ બોલે એ હાથું કે કઈ ઉપાધિ વાળી આખો દિવસના ઝઘડા કરી મરવાની તૈયારી થઈ ગઈ. આ છાણા અને ઘી નવલાંગ હોય ને ઘરમાં, ગાયું ને ભેંસું ને સવારમાં છાણા ભેગા કરો, છાણ ભેગું કરો, પાણીમાં એમને રાંધવા છાણે રાંધે, મરવા છાણે પછી મરવાનું થાય. કોઈ બી રામ નામ ન મળે છે એમ ભાઈ ઝઘડા કર્યા બધા. કેટલીક બાજુ એવી હોય કે હું કરે એ એને પસંદ ન પડે, પોતે કરે ત્યાં પસંદ પડે. જાણો મોડા નહીં તો પસંદ ન પડે, પણ પોતે કરે એમ કે આપણે બહુ ને એમ ખબર. એટલે આખો દી એમાં જ હવે ભગવાન આત્મા શું એની કઈ ખબર. એક જણ કા મરવાની તૈયારી કે લાવીને રામ મોઢામાં આવે તો એટલો તો લાભ થાય છે કે એને સકોરો લાવીને બતાવ્યું. આમ ડોશીમાં આ શું છે, રામપાત્ર બોલે તો ઠીક છે, સકોરું એ તો આપણે આવે છે મહાવીરનું નામ પ્રવચન ચલાવી, ભગવાનનું મહાવીરનું નામ પણ ભલું ચલણ છે.
શરૂઆતમાં થયું પેલામાં આવી શાસ્ત્રમાં તો બધી વાતો છે ભાઈ. પહેલી ને એમાં છઠ્ઠું એ પાન છઠ્ઠું કે છે તે ભટારક પરમ ભટારક મહાદેવાધિદેવ પરમેશ્વર પરમ પૂજ્ય જેમનું નામ ગ્રહણ પણ સારું છે. મનસુભાઈ શું બોલો છું? પરમ બરાબર નામ ન નીકળ્યું. પરમ ભટારક ભટારક ન કોઈ આવ્યું નહીં કપડામાં ન એમાં વાંચું. પરમ ભટારક ભટારક એટલે મહાપૂજ્ય પરમ ભટારક મહાદેવાધિદેવ પરમેશ્વર પરમ પૂજ્ય જેમનું નામ ગ્રહણ પણ હારું એવા શ્રી વર્ધમાન દેવ વર્ધમાન ભગવાન પરમેશ્વર મહાવીર નામ વર્ધમાન ભગવાનના નામ ઘણા છે ને 5 છે. કે છે આચાર પોતે અમૃતચંદ્રાચાર સમજાય છે કાંઈ? પરમેશ્વર ત્રિલોકનાથ મહાવીર પરમાત્મા ભટારક છે. પરમ ભટાર પરમ સૂર્ય ભટારકનો સૂર્ય થાય પરમ સૂર્ય દેવાધિદેવ મહાદેવાધિદેવ એકાદેવાધિદેવ પરમેશ્વર પરમેશ્વર છે. પરમ પૂજ છે મહાપૂજ છે જેમનું નામ ગ્રહણ પણ સારું એવા વર્ધમાન દેવને વર્તમાન તીર્થના નાયક પણ આંદી પ્રથમ પરણમો છો. અચ્છા પોતે કહે છે જાણો નામ કેતા એમાં યાદ આવે ને કે મહાવીર મહાપુરુષાર્થથી પ્રાપ્ત કર્યો એવો ભગવાન આત્માથી મહાવીર એમ નામમાં ઓલો ભાવ યાદ આવે એ માટેમાં છે. સમજાણું કાંઈ? આ તો કઈ કોઈ વાંચવાનો વખત મળ્યો ન હોય પુસ્તક તો પડ્યું છે ને બંધુભાઈ કપાટમાં કઈ છે કોણ કીધું કપાટમાં પડ્યું હોય ને કો સમજાવવામાં કે છે રામપાત્ર અહીં રામપાત્ર લખ્યું જો બપોર નથી લખ્યું ઘટ અને રામપાત્રની વિશિષ્ટ એટલે ખાસ માટી માત્રની માફક છે તો માટીના બધા વાત પણ એના પર્યાય છે ને ભેદ એવું સોપાધી સ્વભાવવાનું છે. ભગવાન આત્મદ્રય પર્યાયના ભેદ વાળું એ સોપાધી વાળું છે. સમજાણું કાંઈ? ધ્રુવ ચૈતન બિંબ અનાદિ અનંત સનાતન સચ વસ્તુ અનાદિ અનંત છે. એની અંદરમાં ધ્રુવમાં પર્યાયના ભેદો પડે અવસ્થા ભેદ પડે તે છે એ પણ ભેદ નિરુપાધિ એકરૂપ સ્વભાવની અપેક્ષા ઉપાધિ છે. સમજાણું કાંઈ? રહેવાનું છે ને કે છે એ હું આત્મદ્રઢ એવું છે એમ એક નહીં જોડે છે. સમજાણું કાંઈ? પર્યાયના ભેદવાળું છે એને ઓલા ફોરમાં આવે છે મેલું મેલું ભેદ કીધો છે મેં તો કીધું ભેદ છે અમે એટલે કઈ ફોનની વાત એવો એક ભ્રમ છે કે વસ્તુ જે સ્વીકાર છે પવન અવસ્થિત ધ્રુવ એમાં પર્યાયના ભેદો આત્મા એવો છે એવો જાણ્યો છે સંકિત એના જ્ઞાનમાં એમ જણાય છે કે વસ્તુ જે સ્વીકાર છે એની જે પર્યાયો ભેદ પડે છે એ પણ એક ઉપાધિ રૂપ છે એટલે એક રૂપતા નથી એવો એનો એક ધર્મ જાણે. સમજાણું કાંઈ?
તો ઉપાધિ સ્વભાવ છે. પર્યાયમાં રાગ છે પણ ઉપાધિ છે ને, પણ આ તો પર્યાયને જ અમુક ઉપાધિ કીધી. આ તો ભેદ પાડો ઉપાધિ કીધી છે. નહીં ચાલે નહીં ઝીણો દીધા સમજાણું કાંઈ વસ્તુ અભેદ ત્રિકાળ જુદા અનંત સ્વરૂપ છે. ધ્રુવ એમાં એની અવસ્થાઓ હાલતો જે માટી એકરૂપ છે એની હાલતો ઘટને રામપાત્ર વિગેરે એ એકમાં એ અનેકપણું એ ઉપાધિ છે. ભેદ એમ આત્મામાં વસ્તુ ધ્રુવપણે એકરૂપ છે. એમાં પર્યાયના અવસ્થાના ભેદો છે એ જ ઉપાધિ શકે છે. એવું પણ જ્ઞાની પોતાની પર્યાયમાં એક ધર્મ છે એવું જાણે છે. સમજાણું કાંઈ? છેલ્લો હુડતાળી નહીં પૂરી થાય છે. 13થી શરૂ કરી છે ને આ 10 ધનતેરસથી શરૂ કરી. 13 પાછી 1 500 છે. આત્મદ્રય શુદ્ધ નહીં કેવળ માટી માત્રમાં નિરુપાધિ સ્વભાવવાનું છે. એવું ઉપાડી પણ દ્રવ્ય પેલું ઉપાડી ગ્રહ પર ઉપાડી છે એવું છેલ્લા નથી દીધું. નિરુપાધિ નથી દીધું. વસ્તુ દ્રવ્ય નહીં કાયમ છે. પેલો નહીં ઉપાડ્યો હતો એમ ત્યાં છેલ્લે કે છે વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ નહીંથી જુઓ કેવળ નિરુપાધિ અભેદ સ્વરૂપ છે. શુદ્ધ નહીં ભૂતાર્થમાં શુદ્ધ નહીં કીધી શુદ્ધ નહીં લગાડી દીધું. વસ્તુ ધ્રુવ અભેદ એ કેવળ માટીની માત્ર પર્યાય ભેદ નહીં. એવો સમ્યક જ્ઞાની એવો આત્માને ભેદ નથી એવો પણ એક ધર્મ છે એવો જોવે છે અને ભેદ છે એવો પણ એક ધર્મ નિરુપાધિ સ્વભાવવાનું છે. સમજાણું કાંઈ? આત્મદ્ર થઈ ગયું હુડતાળી થઈ ગઈ. તેથી કહ્યું છે કે ગોમત્તાનું જાવદિયા વયણ પહા તાવદિયા તેવોંતી નયવાદા જાવદિયા નયવાદા તાવદિયા તેવોંતી પરસમયાનું વયણમ મિથમ કૌદી સોહા વયણમ વયણા જણાણ જૈનાણમ વયણમ સમંખો ક્રાંતિ વયણાદો. જેટલા વચન પંથ છે એટલે વચનના પ્રકારે જેટલા ભેદો નયોના પડે છે એ અપેક્ષા સહિત નહીં તે સમ્યક નહીં છે. અપેક્ષા રહિતની મિથ્યા નીચેની. તેથી જેટલા સમ્યક નયો છે તેટલા મિથ્યા નયો છે. દ્રવ્ય નહીં એક નહીં છે અને બીજી નહીંની અપેક્ષા રાખે તો તે સમ્યક નહીં છે. અને એક નહીં દ્રવ્ય જ છે અને બીજી નહીં અપેક્ષા ન રાખે તો તે નહીં મિથ્યા છે. સમજાણું કાંઈ? અભેદ વસ્તુ છે એ એક નહીંનો વિષય છે પણ એક જ નહીં પોતાનો વિષય રાખીને બીજા નહીંની અપેક્ષા ન રાખે તો એ નહીં પણ મિથ્યા નહીં. સમજાણું કાંઈ? જેટલા વચનના પંથ છે એટલે પ્રકાર છે પંથ પ્રકાર તેટલા ખરેખર નૈવાદ છે અને જેટલા નૈવાદ છે તેટલા પરસમય પરમત છે. એકાંત એક જ નહીંથી જીવને જોવે તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ધ્રુવ શુદ્ધ નહીંનો વિષય છે ધ્રુવ છે. પણ બીજી નહીંની અપેક્ષા જો ન હોય તો પર્યાય છે ભેદ છે
એ જો નહીંની અપેક્ષા ન હોય તો નહીં મિથ્યા નહીં થઈ જાય છે. સમજાણું કાંઈ? અને એ નહીં એક શુદ્ધ છે એવું પણ જાણે, અને બીજી નહીં અહીં પર્યાયમાં ભેદ પણ છે, અશુદ્ધતા પણ છે, વિકાર પણ છે, રાગનું પરિણમન પણ છે, રાગનું ભોગવાપણું પણ છે. એવો એક નય છે, એની અપેક્ષા રાખીને એક નહીં જોવે તો તે નહીં સમ્યક છે. સમજાણું કાંઈ? જેમ નિશ્ચયથી ધર્મ થાય એમ એ એક જ માને અને વ્યવહારથી ધર્મ ન થાય તો એકાંત છે એ અપેક્ષા રાખીને એમ છે ને. નિશ્ચય છે અને વ્યવહાર નથી તો એને નહીં મિથ્યા થઈ જશે. નથી માને તો એ પ્રશ્ન અહીં ક્યાં છે? આમાં આના કેસ ઘણા. હા, ભગવાનનો માર્ગ તો સાદવાત છે. સાદવાતી જીવિત વસ્તુ હોય કે નહીં. ધર્મ તો આત્માના દ્રવ્ય આશ્રય જે શુદ્ધતા પ્રગટે તે ધર્મ છે. જેટલો દયાદાન વ્રત વિકલ્પ ને ભક્તિનો આવે એ બધો ધર્મ નથી, પણ વ્યવહાર છે ખરો. એકલો નિશ્ચય માને ને વ્યવહાર નિશ્ચય માને તો નિશ્ચય નહીં મિથ્યા થઈ, અને નિશ્ચય નહીં અભેદ માને અને સાથે રાગ છે વ્યવહાર એવો વ્યવહારને માને છે તો એ નહીં સાપેક્ષ સમજ થઈ. સાપેક્ષ સમજ થઈ. આમાં ગોઠવા હોય બધા ઘણા આને થાય એવું થાય. સમજાણું કાંઈ? જેટલા નયવાદ તેટલા પર્સનલ એકાંત હો. જેટલા નયુનો એક નયનો એક જ પક્ષ સ્વીકારે અને બીજો પક્ષ સ્વીકારે નહીં તો એ બધા પર્સનલ મિથ્યા દ્રષ્ટિની વાત છે. જૈન વિતરાગ માર્ગમાં એક નયનું જે જ્ઞાન છે તે યથાર્થ છે. એની હારે બીજા નયનું જ્ઞાન સ્વીકારે તો બીજા નયની અપેક્ષાનું જ્ઞાન ન સ્વીકારે તો જૈનમાં જૈનપણું રહેતું જૈનાનંદ. સમજાણું કાંઈ? સ્પર્શમયોનું મિથ્યામતીઓનું વચન સર્વથા એ બીજી ઘટના છે. મિથ્યામતીઓનું વચન સર્વથા અપેક્ષા વિના કહેવામાં આવતું હોવાથી ખરેખર મિથ્યા છે. સ્વભાવના આત્મા નિત્ય છે. નિત્યની અપેક્ષા રાખતું આત્મા ક્ષણિક બૌદ્ધ કે ક્ષણિક જ છે. નિત્યની અપેક્ષા રાખતું એ વચન તદ્દન મિથ્યા અને એનો ભાવ પણ તદ્દન મિથ્યા છે. જાણો કાંઈ? સ્પર્શમયું એટલે મિથ્યામતીઓનું વચન સર્વથા અપેક્ષા વિના કહેવામાં આવતું હોવાથી ખરેખર મિથ્યા છે. પણ આમાં તો એ કેવું જ નહીં કે વ્યવહાર દયાદાન વ્રતના ભક્તિના પરિણામ પણ એક સુંદર ને નિદ્રા છે, અને આત્માને આશ્રય શુદ્ધતા પ્રગટે પણ સુંદર નિદ્રા. બે અપેક્ષા રાખી કે નહીં એમાં કેવું નથી. કાંઈ તો કે છે કે નિશ્ચય સ્વભાવને આશ્રય જે ધર્મ થાય એ પણ એક નહીં માને છે, અને વ્યવહાર અંદર દયાદાનના વિકલ્પ છે પુણ્ય છે, વ્યવહાર ધર્મ છે, વ્યવહાર ધર્મ એમ જાણે છે કે બીજી નહીની અપેક્ષા છે. વ્યવહાર ધર્મ પરમાર્થ ધર્મ છે નહીં તો બે એક નહીં થઈ ગઈ. સમજાણું કાંઈ? સાધવાને આમે મોટા ગોટા ઉઠાવે આમે હોય ને આમે હોય કેમ ઇન્દ્રની તો કોઈ નહીં એક જાતનો એ છે. મિથ્યામતીઓનું વચન સર્વથા અપેક્ષા વિના કહેવામાં આવતું હોવાથી ખરેખર જૂઠું છે. જૈનોનું વચન વિતરાગી સંતોનું વિતરાગી સંકિતિનું વચન કથંચિત અપેક્ષા સહિત હોવા કહેવામાં આવતું હોવાથી ખરેખર સમજતા નિત્યાનંદ શુદ્ધ ધ્રુવ તે જ આત્મા છે એમ કહેલો કીધું ને. કાયક ભાવ પણ આત્માઓ નહીં.
એ ક્ષાય આત્મામાં નહીં, દ્રઢ સ્વરૂપની અપેક્ષા વાત છે, પણ પર્યાયમાં નથી. તો આખો મિથ્યા નહીં થઈ જાય. સમજાણું? ભગવાન આત્મા ક્યાં સુધી કીધું કે વસ્તુ જે જીવ જેને કહીએ એમાં તો ક્ષાય ભાવે નથી, ઉપસમ ભાવ નથી, કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાનની પર્યાય ક્ષાય ભાવ વસ્તુ, એ વસ્તુમાં ક્ષાય ભાવની પર્યાય નથી. રાખવું નથી. બંધ મોક્ષ અંદરમાં ક્યાં હતું? વસ્તુમાં ક્યાં છે? બંધ મોક્ષ રહેવાનું છે, કાંઈ નથી. બંધ નથી, મોક્ષ નથી, કેવું નથી. ધ્રુવમાં કઈ છે જ નહીં. ધ્રુવ તો એક રૂપ સુદાનંદ, અખંડાનંદ, અભેદ. એ સિદ્ધ કરવું હોય ત્યારે તો દ્રવ્ય એવું છે, જીવ સ્વરૂપ એવું છે ને. પાછા બીજી અપેક્ષા લેતા નિષેધ કર્યો છે ને, એ એની પર્યાયમાં છે કે નહીં? છે. પર્યાય નહીં, એની દિશામાં સાઈક ભાવ છે, રાગ ભાવ છે, સૂક્ષ્મ છે એટલું. હો, એને આશરે લાભ થાય એ પ્રશ્ન છે ને. કાંઈ છે ત્યારે ઓલા કહે ને, જય જીર્ણમાં એમ તવજ્જો હો, જૈન મતને પ્રવર્તાવો તો નિશ્ચય વ્યવહાર બે ન મૂકો. તો એનો અર્થ જ વ્યવહાર નથી એમ ન મૂકો એમ, પણ વ્યવહાર પણ ધર્મ છે એમ નથી ત્યાં. જો વ્યવહાર છોડશો તો તીર્થનો નાશ થશે એમ આવે છે ને. તત્વ શું નિશ્ચય છોડશો તત્વ જ નહીં રહે હાથમાં, આખું અભેદ અખંડાનંદ થયું. તીર્થનો નાશ થશે એટલે કે પર્યાય જે છે સંકિતની, જ્ઞાનની, રાગની, ચોથાની, પાંચમાની, છઠ્ઠાની, એ બધું તીર્થ સ્વરૂપ એટલે વ્યવહાર સ્વરૂપ છે. વ્યવહાર સ્વરૂપ છે. જો એ પર્યાયને ન જ માને તો તીર્થ રહેતું નથી. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાનની જે દશા છે, ગુણસ્થાન દશા એ વ્યવહાર છે. સમજાણું? વ્યવહાર ન માને તો ગુણસ્થાનની દશા જ રહેતી, અને નિશ્ચય ન માને તત્વનો આશ્રય રહેતો નથી. ત્યાં રહ્યું હું પણ વ્યવહાર કઈ ગયો હતો. મારી વાત સમજાણું? કાંઈ મિથ્યામત યોનું વચન સર્વથા કહેવામાં આવે, ખરેખર મિથ્યા છે. જૈનોનું વચન કથનથી અપેક્ષા સહિત કહેવામાં આવતું હોવાથી ખરેખર તમે છે. જૈનાણમ તું વૈણમ સમંકૃતિ વૈણાદ 47 ને કીધી. એમાં એક ને એવી આવી કે ભાઈ સામાન્ય વસ્તુ છે, એમાં બાળક, યુવાન ને વૃદ્ધ એવા ભેદો નથી. સમજાય છે? એમાં એવું પણ શું અવિકલ્પા સવિકલ્પા બાળકોમાં અને વૃદ્ધના ભેદો છે, અવિકલ્પા ભેદો નથી. આ બે પ્રકાર. સમજાણું? કાંઈ સામાન્ય લઈ માટે એમ આવ્યું છું કે હાર માળા કંઠીના દોરાની માથું વ્યાપક છે. આખો હારમાં એમ આખો આત્મા અનાદિ અંતમાં વ્યાપક છે. વિશેષ નહીં એક મોતીની માફક, એક જ મોતી, એક જ પર્યાયમાં આખું દ્રવ્ય વ્યાપક નથી. ભારી વાત. એક જ મોતીમાં આખો હાર નથી, મોતીમાં મોતી એકલું, એક જ પર્યાયમાં આખું દ્રવ્ય નથી. એવો પણ એક વિશેષ ધર્મ છે. આખું દ્રવ્ય દરેક પર્યાયમાં, એટલે દરેકમાં એકલું વ્યાપે છે. એ સામાન્ય નહીં છે. બે નયોનું જ્ઞાન જ્ઞાનીને યથાર્થપણે હોય, એકને માને ને બીજાને ન માને તો મિથ્યા નહીં થયું. એમ મિથ્યા નહીં થાય. વ્યવહાર આવે ત્યાં જો વ્યવહાર જો વ્યવહાર ન હોય તો શરીરને મસળી નાખતા પાપ ન લાગે, એમ જીવને મસળી નાખતા પાપ ન લાગે. 47 મિનિટ કમાવે. એ તો વ્યવહાર એટલે શરીરના આત્માનો નિમિત્ત સંબંધ વ્યવહારે છે એમ બતાવે છે. સમજાણું? કાંઈ એ નિમિત્ત સંબંધ નથી એમ નથી, છે બસ.
પણ એ આદરણીય છે એમ નથી. સમજાણું કાંઈ? વ્યવહાર ન માને તો રાગ પણ છે આત્મામાં, એ વ્યવહાર છે તો બંધ જ સિદ્ધ ન થાય, અને બંધ સિદ્ધ ન થતા બંધનો અભાવ પણ સિદ્ધ. વ્યવહાર રાગ છે, સંસાર છે, પર્યાયમાં સંસાર છે, એ વ્યવહાર છે, અને એનો અભાવ થાય છે. મુક્તિ એ પણ વ્યવહાર છે, સિદ્ધ પણ વ્યવહાર છે. નિશ્ચય ક્યાં હતો? પર્યાય થઈ ને, એક પડ્યો ને પર્યાયનો. સંસાર વ્યવહાર જે અનાદિ અનંત પર્યાય છે, વ્યવહાર નહીં નો છે. ધ્રુવ પણ છે, નીચેનું છે. જો વ્યવહાર ન માને તો બંધ મોક્ષ સિદ્ધ થતો. વ્યવહાર ન માને તો વિકાર સિદ્ધતો નથી, ને વિકારનો અભાવ પણ સાબિત થતો. એટલી વાત છે. પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર માને તો વ્યવહારનો આશ્રય લેવા લાયક છે, એમ નથી. જ્ઞાન કરવા લાયક છે. ડાક્ટર, આ તો એવી સરસ્વતી. હવે લોકો ક્યાંક ને ક્યાંક મજામાં વસ્તુને હાથ આવે નહીં, ક્યાંક અટકીને મિથ્યા શ્રદ્ધા સેવે અને માને કે મેં કાંઈક આગળ વધ્યા છે. હવે વ્રતને સારી કપાવીને દૂરમાં એ વ્રત ક્યાં હતા તારા? એની શ્રદ્ધાના ઠેકાણા નથી. દર્શન સુધી કોને કેવી એની ખબર નથી. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ સાથે બાપુ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે કર્યો છે. કેમ એમ છે નિત્યાનંદ નહીં કરે જુદા છે. નિત્યાનંદ સમજાય છે ભાઈ? જો આત્મામાં વ્યવહાર નહીં ન માને તો આત્મામાં સંસારનો ઉદય ભાવ છે, વ્યવહાર નહીં છે. અને નિશ્ચય ન માને તો તત્વ આખું જે અભેદ આશ્રય કરવા જેવું છે રહેતું નથી. કે છે એ જૈનનું વિતરાગનો માર્ગ પરમેશ્વર સર્વજ્ઞદેવે કહેલો એવો જ માર્ગ સંકીર્તિનો જૈનોનો છે. સંકીર્તિ એટલે જૈન. સંકીર્તિ જૈન, પાંચમા જૈન, મુનિ જૈન, એ બધું જૈન. જેણે રાગની એકતા તોડી છે અને સ્વભાવમાં એકતા કરી છે એનું જૈન. સમજાય છે કાંઈ? જીતવું છે ને જૈનમાં, જીતવું. હું જીત્યું કે જે રાગનો વિકલ્પ હતો એ મારામાં એકત્વ માન્યો હતો, એ અજૈન હતો. એ રાગ એકત્વ નથી પણ મારાથી ભિન્ન છે ને હું સ્વભાવમાં એકત્વ છું. એવું જે અનુભવમાં આમો એમ જૈન. એ જૈન કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનો સ્વરૂપ. એ જૈનનું વચન એવું હોય છે કે તદ્દન બીજી અપેક્ષા જ્ઞાનું એકાંતિક વચન હોતું. નિશ્ચય જ છે ને વ્યવહાર નથી, વ્યવહાર જ છે ને નિશ્ચય નથી. દ્રવ્ય જ છે ને પર્યાય નથી, પર્યાય છે ને દ્રવ્ય નથી. એવું વચન જ્ઞાનીનું હોતું, વિતરાગનું હોતું. એટલે વિતરાગી મુનિનું સંકિત બધા વિતરાગ. સમજાણું કાંઈ? આ રીતે ઉપરોક્ત સૂચન પ્રમાણે 49 સમજાવી દીધી. એક એક ધર્મમાં એક એક નહીં વ્યાપે. શું કીધું? આત્મામાં અનંતા ધર્મ છે, એમાં એક નહીં એક જ્ઞાનનો અંશ એક નહીં ને જો એક ધર્મને જોવે. એક નહીંનો ધર્મ બધા ધર્મ જોવે. ભલે એક નહીંનો એક ધર્મ જોતા આખું જોવે એ જુદી વાત છે. એ તો કઈ છે હમણાં છતાં એક દ્વારા જણાય આખું કે છે સૂચન પ્રમાણે
એક એક ધર્મમાં એક એક નહીં જાણે અથવા વ્યાપે, એમ અનંત ધર્મોમાં વ્યાપક અનંત નયો વળી નિરૂપણ કરવામાં આવે. નિરૂપણ કથનની શૈલી છે, પણ જાણવામાં આવે. સમુદ્રની અંદર મળતા દરિયામાં જયારે ભળે છે ને, શ્વેત નીલ ગંગા યમુનાના પાણી, ગંગાનું પાણી ધોળું છે ને જમુનાનું પાણી વાદળી નીલ રંગનું હોય છે. દરિયામાં પડે ત્યારે એક હારે ભેગા પડે અંદર ગંગામાં દરિયામાં. અનંત ધર્મોને પરસ્પર અતદભાવ વળી જુદા પાડવા અશક્ય હોવાથી આત્મામાં દ્રવ્ય છે, પર્યાય છે, અશુદ્ધતા છે, શુદ્ધતા છે, એ બધા ધર્મોને પરસ્પર અતદભાવ છે. અતદભાવ નામ એક ધર્મ બીજા ધર્મ રૂપે છતાં જુદા પાડવા અશક્ય હોવાથી સમજાણું કાંઈ પરસ્પર અતદભાવ માત્ર જુદા પાડવા અશક્ય છે. ફક્ત એક ધર્મ બીજા ધર્મ રૂપે એટલું છે. અતદભાવ માત્ર વળી જુદા પાડવા શકશે, પણ જુદા પાડી શકાતા ભારી વાત છે. એક સમયમાં આત્મા અશુદ્ધ પ્રણમે છે કરતા એવું પણ એક ધર્મ છે. કરવા લાયક છે એમ પ્રશ્ન નહીં, પણ રાગ પણ પ્રણમે છે એવો પણ એક સમ્યક દ્રષ્ટિ પોતાના જ્ઞાનથી ધર્મ જોવે. સમજાણું કાંઈ એક ધર્મ અને એક ધર્મ એ જોવે છે કે રાગનું પરિણમન મારામાં નથી. કારણ એક સમયની પર્યાયમાં રાગનું પરિણમન થોડું છે ને થોડું નથી. બે ધર્મ એક હારે જોવે. હવે કે છે એક ધર્મ બીજા ધર્મ રૂપે તો અતદભાવ છે, પણ એકલા અતદભાવ માત્ર વળી જુદા પાડવા છે હોવાથી ભાઈ છે જુદા પાડી શકતા ખરો. રાગ છે એ અરાગ નથી, અરાગ ધર્મ છે રાગ નથી, છતાં બે અતદભાવ છે. અતદિક તે ભાવ છતાં જુદા પાડવા છે, કારણ એ કાઢે છે બધા. સમજાણું કાંઈ કોની પે છે કે સમુદ્રની અંદર મળતા શ્વેત ને નીલ ગંગામાંના જળ સમૂહની માફક બધું ભેગું થઈ ગયું, જુદું પાડી શકાય છે. અતદભાવ નીલો તે ધોળું ને ધોળું તે લીલું પાણી આમ છે તો એમ, પણ છતાં ત્યાં તો બધું ભેગું છે. દરિયામાં તો ભેગું. આનંદ ધર્મોને પરસ્પર અતદભાવ માત્ર વળી એટલો ભાવ હોવા છતાં વળી જુદા પાડવા શકવાથી દરિયામાં બે પાણી ભળવા હોવા છતાં જુદા પાડવા શકશે સમુદ્રની અપેક્ષા. એમ આત્મદ્રય અનેક જ સ્વભાવ વાળું, એક સ્વભાવ વાળું, એક ધર્મ એક જ સ્વભાવ છે ને બધું અનેક જ સ્વભાવ નીચે છે. હવે એક જ એક ધર્મમાં વ્યાપનારું નયનો વિષય એવો છે ને પેલો. એક ધર્મમાં એક નયમાં આખું દ્રવ્ય વ્યાપનારું જોયું. એક ધર્મી હોવાને લીધે યથોક્ત એકાંતાત્મક એક ધર્મ સ્વરૂપ છે. ભગવાન આત્મા એક ધર્મની અપેક્ષા એક ધર્મ સ્વરૂપ છે. એનું છે ને એક નયું શુદ્ધ દેખાય છે તો શુદ્ધ જ પોતે આખાનું ભાવ બધા. શુદ્ધ એટલે પરથી જુદો. શુદ્ધ દેખાય છે તે શુદ્ધની પર્યાય જોયે છે, એનાથી પણ આખું જુદું પાડી શકાતું નથી. આતંદ્રે અમિત સ્વભાવવાળો એક ધર્મમાં વ્યાપનારું એક ધર્મ હોવાને લીધે એક સ્વરૂપ છે. પરંતુ સૂક્ષ્મ યુગપત અનંત ધર્મોમાં વ્યાપક એવા આનંદયોમાં વ્યાપનારા એક સુજ્ઞાન સ્વરૂપ પ્રમાણ વળી નિરૂપણ કરવામાં આવે. અનંતા ધર્મો એક સમયમાં છે. 47 કીધા બધા એક સમયમાં છે. એક જીવને એક સમયમાં, એક જીવને જ્ઞાન નહીં, એક નહીં ક્રિયા નહીં, એક નહીં સામાન્ય નહીં, બીજા નહીં, એવું છે. એક સાથે બધા ધર્મો એક સમયમાં બધા રહેલા. સમજાણું? યુગપત અનંત ધર્મોમાં એક એક ધર્મ એક જ નહીં વ્યાપે છે. એમ હતું
યુગપત અનુધર્મમાં વ્યાપક એવા આનંદમાં વ્યાપનારા એક સદજ્ઞાન સ્વરૂપ પ્રમાણ જાણવામાં આવે બધી નદીઓના જળ સમૂહના સમુદાય એક સમુદ્ર એક આખો. અનંત ધર્મોને વસ્તુપણે જુદા પાડવા અશક્ય છે. અનંત જુદા જુદા છે એમાં વસ્તુપણે જુદા પાડી શકાતા. આત્મધર્મ નિશ્ચિત સ્વભાવ ભેદ સ્વભાવ છે. અનેક ધર્મો છે ને પ્રમાણો છે, અનેક નીચે છે, જુદા જુદા વેદ અનેક ધર્મો છે. અનંત ધર્મમાં વ્યાપનાર એક ધર્મી હોવાને લીધે યથોક્ત અનેકાંતાત્મક પ્રમાણથી અનેક ધર્મ સ્વરૂપ નયથી એક ધર્મ સ્વરૂપ છે, પ્રમાણથી અનેક ધર્મ સ્વરૂપ છે. ખુલાસો કર્યો કાઉન્સમાં. જેમ એક વખતે એક નદીના જળને જાણનારા જ્ઞાનાંશ વળી જોવામાં આવે, જોવામાં ખુલાસો કર્યો ઠીક છે. એક વખતે એક નદીના જળને પણ જાણનારા એ જ્ઞાનના અંશથી જોવામાં આવે તો સમુદ્ર એક નદીના જળ સ્વરૂપ જણાય, દરિયો એક જળના સ્વરૂપે. એમ એક વખતે એક ધર્મને જાણનારા એક નયથી જોવામાં આવે તો આત્મા એક ધર્મ સ્વરૂપ જણાય. એક નયથી જોવા તો આખો એક ધર્મ સ્વરૂપ જ છે, જુદો પડતો. પરંતુ જેમ એકી સાથે સર્વ યુગપતનો એકી સાથે સર્વ નદીઓના જળને જાણનારા જ્ઞાન વળી જોવામાં આવે તો સમુદ્ર સર્વ નદીઓના જળ સ્વરૂપ જણાય છે. આખી બધું પાણી આખું દેખે સમુદ્ર છે. એમ એકી સાથે સર્વ ધર્મોને જાણનારા પ્રમાણ વળી જોવામાં આવે તો આત્મા અનેક ધર્મ સ્વરૂપ જણાય છે. આ રીતે એક નયથી જોતા આત્મા એકાંત છે અને અપ્રમાણથી જોતા અનેકાંતાત્મક છે. એક નયથી જોતા એ આત્મા એક ધર્મ સ્વરૂપ છે, પ્રમાણથી જોતા એ આત્મા અનંત ધર્મ સ્વરૂપ છે. સમયસાની રક્ષા દરદૃષ્ટિને એમાં કરતા જીવન છે બાકી એને જેવો સ્વભાવ છે એમ જાણે ને પરથી જુદો ધર્મને સંબંધ. પણ એમાં જેટલા ધર્મો જેટલા વિકાર પોતાને લઈને રહ્યા અવિકારી બધું જાણે. એમાં એક પણ જાણ કે વિકાર મારી પર્યાયમાં નથી તો સાધકપણું રહેતું નથી. નિર્મળતા મારી પર્યાયમાં નથી તો પણ સાધકપણું રહેતું. સમજાણું કાંઈ એટલું મન પણ હોય તો તમે સાધક એની વાત તો સાધકની વાત છે. પૂર્ણ સિદ્ધ થઈ ગયા કેવડી એની પણ અહીં વાત નથી. અહીં તો અંતરાત્મા બહિરાત્મકોનું છોડી બહિરાત્મા એટલે જે આત્મામાં ભાવ નથી તેનાથી જુદો પડી અને અંતરાત્મા એટલે જેના સ્વભાવમાં આનંદને જ્ઞાન છે એવા અંતરાત્મા પણ પરિણમો. એવા જ્ઞાનીને અજ્ઞાન દ્વારા આત્મામાં ક્યાં ક્યાં ધર્મો છે તે જણાય. શુદ્ધ કેવડી પણ એમ જોવે મારી પર્યાયમાં રાગ છે એમ જાણે. સમજાણું કાંઈ શુદ્ધ કેવડી પણ એમ જોવે. એક વખત કેન્દ્રમાં ખરાક ભાવ નથી કઈ હતી છે દ્રવ્યમાં ખરાક ભાવ પણ નથી. ક્યારેક એક પર્યાયમાં રાગ ભાવ પણ છે. સમજાવું કાંઈ એમ જેમ બે નયોના બે ધર્મ છે તેમ એક એક નય જોતા આખો આત્મા જણાય અને આખા આનંદ ધર્મને જોતા પ્રમાણ દ્વારા આખો આત્મા એ દ્વારા જણાય. હવે એ જ આશયને કાય દ્વારા કહીને આત્મા કેવો છે વિશેનું કથન પૂરું કરેલું. એ આત્મા આવો છે એમ જ્ઞાની જાણે, એનાથી વિરુદ્ધ જાણે તો એને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નથી. છે ને સાતકાર શ્રીવાસ વશેન નયન ઉત્પદ પસંતીથમ
ચેત પ્રમાણેન ચાપી પસંતિ એ પ્રસ્ફુટ અનંત ધર્મ સ્વ આત્મદ્રવ્યમ શુદ્ધિ માત્ર યંત્ર. આ રીતે સાતકાર શ્રીનામ સાતકાર રૂપી લક્ષ્મીના વસવાટને વચ્ચે વર્તા નય સમૂહ વળી જુએ, એક નયથી પણ બીજી અપેક્ષા રાખીને જોવે તો પણ એ ન્યાયિક રાખવું નહીં. પ્રમાણ વળી જુએ તો પણ સ્પષ્ટ અનધર્મોના નિજ આત્મદ્રવ્યને અંતરમાં શુદ્ધ ચૈતન્યમાં તો દેખે છે. શું કીધું? શુદ્ધ ચૈતન્ય માત્ર એટલે પરથી જુદો રાગ વાળો અને રાગ વિનાનો એવા અનધર્મ વાળો શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે. શું થયું? શું કીધું? તેનો ફરી ગયો માપ સમજી. અહીં તો બધા ધર્મો એક હારે છે. એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પ્રમાણ વળી જુએ ત્યારે અશુદ્ધ આવી ગયો કે નહીં, અને એક નહીં વળી જુએ તો અશુદ્ધ ધર્મ પણ એમાં આવી જાય છે. અશુદ્ધ થી જુઓ તો શુદ્ધ છે, એટલે પોતે પરની અપેક્ષામાં છે. અને આનંદયોથી જુઓ તો પણ એ અશુદ્ધ વાળો આખા ધર્મ વાળો જુઓ તો પણ એ શુદ્ધ છે. પદ્ધતિ જુદો. કાંઈ એ રાગ વાળો આત્મા છે એમ જોવે જ્ઞાની તો એ શુદ્ધ છે. શુદ્ધ છે એનો અર્થ એમાં પરની અપેક્ષા કઈ આવતી એમ શુદ્ધ છે. જેનું થવું એ તો બુદ્ધિવાળો માણસ છે. એ જુદી વાત છે. સંસારમાં શુદ્ધ દ્રવ્યને ભાવે એ તો દ્રવ્ય દ્રષ્ટિની વાત છે. અને શુદ્ધપણું તો અનંત ધર્મો વાળો આત્માથી શુદ્ધપણું છે. સમજાણું કાંઈ? એ અશુદ્ધપણું જોવે તો પણ એ શુદ્ધ છે. શુદ્ધ એટલે એમાં પરને લઈને નથી એમ કે છે. શુદ્ધને જોવે છે અંદર, પણ દ્રવ્યને શું જોવે છે? પણ પર્યાયના શું જોવે એ પણ શુદ્ધ જ છે. સમજાણું કાંઈ? મેવાસી આવ્યું છે ને ત્યાં જોયું મેવાસી એવું ન કહ્યું. પરની અપેક્ષા વાળો વ્યવહાર તે શુદ્ધ નહીં છે. પોતાનો વ્યવહાર રાગ આદિ છે બધો શુદ્ધ જ છે. શુદ્ધ નહીં નો વિષય છે. એક ઓર શુદ્ધ નહીં ભૂતાર્થને કહે, એક ઓર શુદ્ધ નહીં પર્યાય અનુભૂતિને કહે, એક રાગ વાળો આત્મા એમ જોઈને આખા આત્માને બધા ધર્મોને જોવે તો એને પણ શુદ્ધ કહેવામાં. સમજાણું કાંઈ? શુદ્ધનો અર્થ પરનું એમાં કઈ નથી, પોતાનું જે છે એ છે. સ્વતંત્ર રાગ આદિ છે પણ પોતાનું છે. રાગ એક સમયે બધું છે ને. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય પરિણમન થયું નિર્મળ. તો નિર્મળ વખતે જરી રાગ પણ છે, તે રાગ છે અને નિર્મળતા બે એક હારે છે. એ બે ને પરની અપેક્ષા નથી, અને પરપણું એમાં નથી, અને પરને લઈને એમાં નથી. જ્ઞાતિ તેને શુદ્ધ કહેવામાં આવે. શુદ્ધ નહીં આવું કથન છે. સ્વદ્રવ્યની પરિપૂર્ણતા જેવી છે એમ જાણવું એમ શુદ્ધ નહીં. અત્યારે સમજાય છે કાંઈ? હા, એક કોર કે શુદ્ધ એ શુદ્ધને જ જોવે છે અંદર દ્રવ્ય છે તો, પણ પર્યાયમાં શુદ્ધ છે એ પણ આખું દ્રવ્યને શુદ્ધ એ પ્રમાણે શુદ્ધ થયું.
સમજાણું કાંઈ પોતાના જેવું છે જ્ઞાન એમના શુદ્ધ. પરને લઈને કાંઈ નથી, પરમાં પોતે નથી. પોતે પોતાના જે સાધકપણે સાજ્યું છે એ બધું જે છે એને પ્રમાણ વળી જાણવું. તો પ્રમાણમાં તો બધું અશુદ્ધિ આવી ગયું. હે અશુદ્ધિ આવ્યો તો પણ એને પ્રમાણ વળી જોયું તો અશુદ્ધ છે એમ કીધું. નહીં એ પણ એમ છે, એક અશુદ્ધ નાખથી જોવે તો પણ એ શુદ્ધ છે. સમજાણું કઈ આના એ પોતે શુદ્ધ પરથી જુદો એ શુદ્ધ હોય છે. બસ આતુંદ રહેવા આવું છે, આતુંદ રહેવું નહોતું. પ્રિય સાથે સંબંધ છે એ પોતે પોતાનો શુદ્ધ ભાવ છે, એને શુદ્ધતા કીધી નથી. વાત છે. સમજાણું નહીં આમાં રાજા માણસમાં ભાઈ આ તો 26 વર્ષ બેઠું, 35મું વર્ષ આ પરિવર્તન પછી બેસે. હવે તો કાંઈ એને સમજવું પડશે કે નહીં. જીવનું ક્યાં સુધી કે છે સમજવાય. આવો સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા સાધકનો જોયો, સાધક એ રીતે જોવે છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એના જ્ઞાનની પર્યાયમાં સાધકનો આત્મા કેટલામાં રહે છે, સમાય છે, એવો જે જોયો એવો જ્ઞાની પોતાને એવો જોવે છે. સમજાવે કાંઈ કહે કે શુદ્ધ નહીં તો એટલો ભૂયત્તમ દેખ્યો શુદ્ધ નો 11મી ગાથા સમય સારી એટલો ભાગ ધ્રુવ 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 તે શુદ્ધ નહીં, ફરિયાય શુદ્ધ નહીં. બીજી રીતે જ્યાં જોવે તો કે રાગનો ભાગ પણ સંકિતી એમ જાણે છે મારામાં છે, પરને લઈને નહીં, પરમાં આ નહીં. મારું દ્રવ્ય ગુણને પર્યાય પણ આવું આખું સમાપ્ત છે. દ્રવ્ય સત ગુણ સતને પર્યાય સત ત્રણમાં આ રીતે વ્યાપેલો છે. એને પણ આ સમ્ય જ્ઞાની શુદ્ધ છે એટલે પરની અપેક્ષા જ્ઞાનો છે એમ જોવે છે. હમણાં શુદ્ધ નિરાશન છે. ભાઈ આ ભાઈ સાતકારથી લસવાતને વિશે અપેક્ષાવાદ રાખીને વર્તતા નહીં સમૂહ એક નયની અપેક્ષા બીજા નહીં રાખે. પણ અપેક્ષામાં વાંધા ઉઠેતા આ સૌંદર્ય વાળા એકાંત નીચેથી ધર્મ થાય એમ કે પણ વ્યવહારથી ધર્મ થાય એમ કહેતા નથી. માટે એકાંત છે. આ ભગવાન એમ કે છે કે એમ જ છે, પણ આત્મા છે કેવો કેટલો કે રાગ પણ વ્યવહાર પણ છે એનામાં. એ વ્યવહાર અહીં નીચેમાં દીધો છે. જેને દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધપણું કર્યું અને કઈ રાગ બાકી રહ્યો એને વ્યવહાર કયો દ્રષ્ટિના અભેદની અપેક્ષા. પણ આ જ્ઞાનની અપેક્ષા એ તો રાગ એનામાં છે એનો નિશ્ચય કયો. જે રાગને દ્રષ્ટિની અપેક્ષા એ વ્યવહાર કયો હતો એ રાગને અહીંયા નિશ્ચય કયો સ્વમાં છે માટે. સમજાણું કાંઈ તારે પડખા ભાઈ ઘણા લેણા વિનાનું એવું આંખું લાગે માણું કે હારો આવડી જાય. ઓદી ઉદી તો કાંચ્યું કે પરદ્રના પરિણામ પૂદગોળના પરિણામ. વળી અહીં કે જીવના પરિણામને એને શુદ્ધ કેવું. કઈ અપેક્ષા છે એમ સમજવું જોઈએ ને એને. સમજાણું કાંઈ
ત્યાં કરતા કર્મનો અધિકાર જ્યાં લીધો ત્યાં તો ભગવાન આત્મા શુદ્ધ એકનું દ્રવ્ય છે, તેને પ્રણમે છે, તે સમ્યક દ્રષ્ટિ તે જ પર્યાયને પોતાની માને. રાગનો ભાગ જે કંઈ ઉઠે છે એ પૂદગલના પરિણામ છે, નીકળી જવાના માટે અજીવના પરિણામ છે. મારા નહીં એમ સમ્યક દ્રષ્ટિ જાણે. સમજાણું કાંઈ? અહીં પાછળ લીધું કે પરના કીધા થાય એ તો શું કરવા નીકળી જાય છે ને એની દ્રવ્યનું પરિણમન એવું નથી, એથી કહ્યું છું. પણ દ્રવ્યનું પરિણમન દ્રવ્ય દ્રષ્ટિ એવું નથી, પણ પર્યાયનું પરિણમન એનું પર્યાયથી અશુદ્ધતા છે. ભાઈ શું કીધું સમજાણું? દ્રવ્યનું પરિણમન દ્રવ્ય પોતે છે, એનું પરિણમન શુદ્ધ નથી. દ્રવ્ય પોતે શુદ્ધ છે, શુદ્ધ એટલે પર્યાયનું પરિણમન ત્યાં પરનું લઈ લીધું છું. સમજાણું કાંઈ? એને પોતાની પર્યાયનું પરિણમન છે એમ જ્ઞાનમાં સિદ્ધ કર્યું છે. ન્યાય સમજાય છે? આત્મા જોઈને ભાઈ આત્મા શું છે ને એને જાણવો હોય, સ્વભાવનું જ્ઞાન કરવું હોય, એમ તેને આવો છે જાણે તો એને કંઈ પ્રયત્ન ના કરે. એમને ઉગે ઉગે હાકે એ ભગવાન એમ કઈ પ્રાપ્ત થાય એવો નથી. જાણું કાંઈ? સાત્કાર એટલે સાત્કાર રૂપે કથન છે. વસવાટને વચ્ચે કથનચિતને તાબે થઈને વર્તવા નહીં સમૂહો એમ એક નહીં એક બીજા નહીં નથી એમ નહીં. એ વળી જુએ તો પણ નિજ આત્માને આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે એમ દેવું ને ભાઈ. આનથી દેવું પાછું ત્યાંથી આન દેવું છે. વસવાટને વશ વર્તતા નહીં સમૂહ વળી જુએ તો પણ એ નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે. જાઓ વળી પાછું ભાઈ સંકિતિ એમ જાણે છે કે રાગનું પરિણમન છે એ મારું મારા પર્યાયનો મારો ધર્મ છે એમ જાણે છે કે કર્મને લઈને થયો છે ધર્મની એમ જાણતો એમ કે છે. અને એ જાણવું એમનામ શુદ્ધપણું છે, એમાં પરનું મિશ્રીપણું કઈ આવતું નથી. એથી એક નહીં અશુદ્ધને જુએ અને એ લઈને ધર્મ છે અનંત ધર્મમાંથી જુદો પાડી શકાતો નથી. એક ધર્મ વળી આખાને દેખે તોય પણ શુદ્ધ છે અને અનંતાદ ધર્મોને એક હારે શુદ્ધ પ્રમાણથી જોડે તો પણ પરની અપેક્ષા વિનાનું એટલું દ્રવ્ય પોતાનું હમાઈ ગયું છે જેમ છે અશુદ્ધતા એ પણ શુદ્ધ. કેવો છે ને એ વિશે પૂરી થઈ કેમ પ્રાપ્ત થાય